આ ફૂલ મેં માતાએ લીધો, કોઈ બાધા નહીં, કોઈ માનતાનો નહીં, ભાવનો નહીં. લાલા રાજનભાઈ, સભાના મહેમાનો, મારું વાતેડું, ભીખા બુવાના ભાઈબંધ દોસ્તાર, ભાઈ ભવડ, હગુન વાલું, બધું એ મારું. એક નોટ મેં તને આલી હતી, તાર જોડે હે? હવે યાર ગોખેલું હોય ને તો 10 મિનિટ પછી ભૂલી જવાય. તમે કદાચ જોઈને બોલતા હોય ને તો 10 મિનિટ પછી જોવાય તો ભૂલી જવાય. હવે મિનિમમ તને અડધો કલાકથી નોટ આલે. હવે એ યાદ ના રહે, આટલી બધી પબ્લિકની લાઈન હોય દર્શન કરવાની, ગોખેલું યાદ ના રહે. પણ એ બધા ઓકળાનો સરવાળો કરીને વેણ કે એ નોટમાં જેટલા ઓકળા હોય એટલે પછી હું કોક કહું I am no thumbs up Buwaji. I am graduate man. 3rd year Bachelor of Arts, but no chance Government of Gujarat. Only for selection Chihar mother. I am happy. Don't worry. આ વેણું હોય. હું ભણેલો નહીં યાર, પણ હું માતા ભણેલો હું. વિહા જો ને આ નોટમાં પાછળના જે ઓકળા હી બે એ આનો સરવાળો એક થાય તો હું ચેહર ધૂણું ને કઈ સમજવાનું કે ભીખો બહુ આવું કહેવાય યાર. ખોટું પડે તો ભીખો બહુ સાબિત થાય ને, અને સાચું હોય એવી રીતના નહીં યાર. વોટ મિનિંગ ફ્રોમ 2 32 કે ટોટલ 22 to 32 32 કે તારે પાછળ 45 કે તારે પાછળ 32 કે बापू यार जोइन तो आखी जगत बोला है, वो हम नहीं है, हम तो 50% डिस्काउंट वाले हैं. बंद है. अगर 100% चालू होता तो क्या होता? ये तो 50% ही काम करता है. हाउ आर यू मिस्टर पटेल? योर हेल्थ इज वेरी नाइस. डोंट वेरी ओनली फॉर हैप्पी आई एम. आखिर दुनिया नौखी हैप्पी. मजा करो, आनंद करो. લે ભાઈ આ ભૂલ ચડી ગયો. આ ગાવા વાળું ગાયેલું ફેલ ના જાય, તમારું બેઠેલું ફેલ ના જાય. અને હું માતા ધૂણ દેવો તો કોણ કેમ આવ્યું એ ભીખા ભુવાને ખબર ના હોય, મને ચિહરને ખબર હોય. આવતા રવિવારે સવારે 9:30 થી 10 વાગે પલિયડ મંદિરે પધારું. બપોરની પ્રસાદ ત્યાં લેવાની, ત્યાંથી 1008 ગાડીઓની લાઈન કરવાની, 1008 ધજાઓ લેવાની. યાર ભાઈ મિલે તો એસા મિલે. ભાઈના તકલીફ હોય અને ભાઈનું વતેડું ના દુખ તો એને ભાઈ ના કહેવાય. એટલે ભીખાભાઈ બીમાર પડ્યા એટલે ભાઈને બાધા રાખી. મેં તો રાખી જ નહીં, કારણ કે ગોડન તો કોઈ ખબર પડે જ ના. અને જેટલા ડાયા છે બધા મરી ગયા. ગોડન કોઈ તકલીફ નહીં. આ કોરોનામાં કોઈ ગોડાને તકલીફ હોય મને બતાવો. આ દુનિયામાં મહાભયંકર રોગ આવ્યા, કોઈ ગોડાને તકલીફ હોય મને બતાવો. એ નાયો હોય તો હું, ના નાયો હોય તો હું. ગોડાને કોઈ ફરક પડે નહીં. એટલે રાજુભાઈએ બાધા રાખી, કાચી ચા નહીં પીવું. અને બુવાજી રેડી થઈ જાય એટલે પલિયડથી ધજા લઈ અને ઉવાસન મંદિરે આવું. એ ધજા આવતા રવિવારે આવશે. યાર એ આવે પહેલા તો દુનિયામાં લહેરાવું ના તો મારું નામ માતા તો એડવાન્સ બોલું હું તો આ લહેરાઈ જશે એવું સાચું હોય તો આ સભામાં
એક ભાઈ એવો બેઠો હો જેને મારા મંદિરમાં અહીં એવું કીધું કે માતાજી કોઈ ઉતાવળ ના કરતા વચ્ચે કોઈ ઊભા ના થતા, અને ઉતાવળ હોય ટાટા બાય બાય સી યુ જય શ્રી કૃષ્ણ, મારે કોઈ કામ નહીં. કારણ તમે તમારા માટે ના બે તો મારા કોમમાં જણ આવવાના, કોઈ આશા જ ના રખાય ને. એટલે તમારે તકલીફ હોય, તમારે પૂછવું હોય તો શાંતિથી બેસજો, જવાબ મળશે. એ ભાઈ એવું કહે કે માં ચેહરમાં તમે સાંભળો છો? કીધું યસ. વોટ ઇઝ યોર પ્રોબ્લેમ? એટલે કે મારા ભાઈને હોસ્પિટલમાં હું એડમિટ કરીને તમારા જોડે આવ્યો હું, અને મારો ભાઈ આઈસીયુમાં એડમિટ હ, અને આઈસીયુમાં એડમિટ કરી અને ચેહરમાં તમારા જોડે આશીર્વાદ લેવા આવ્યો હું. હવે એવું કોઈ હોય તો એ વ્યક્તિ કમિંગ ના કઈ એવું સમજવાનું કે ભીખો ભૂવો ધૂણો યાર કોઈ ના થાય. અને પૂછાઈને જવાબ તો દુનિયા આલે યાર. તમે કેમ આયા હો એ ખબર ના પડો તો મારું નામ છે. બેઠો. મારું એ કોઈ નહીં, હું એકલી હું. મારો એ રોમ ને તમારો એ રોમ ભાઈ. હે માલ હોય તો દુનિયા મોહબ્બત કરે, માલ ના હોય તો તમે કોણ ને હું કોણ. મારો રોમ નો આશરો, મારા શિવજી. गांव बोलो खाली, बीजी कपड़ कथा नहीं. आपका गांव कौन सा है? राजस्थान में. की जातिया हो? गांव का नाम क्या है? हाँ, पुरोहित हो. बिजनेस क्या करते हो? कपड़ कथा नहीं करूँ, जेटलू कहूँ एटलू पूछू जवाब आलो यार. एक भाई एवो હતો ને, હવે એની વાત કેટલી હતી. સવારે હું કલોલ ગયો હતો, આટલી વાત હતી, વાણી ચાલુ જ રીતના કરી. સવારે 100 વાગ્યા ને વસ ઉઘડી ગઈ. એટલે મુઆ હારા મેલ શાલ જે વાત હે કર નહીં યાર. હું વસ ઉઘડી જઈને પછી વિચાર આવ્યો, પછી બ્રશ કર્યો, ચા પીધો, નાવા જો, ટાઢું પાણી હતું, પાછું ગરમ કરી. આ કપડ કસા ચો કરવાની આવે એમ કે ને કલોલ ગયો તો જઈને આવ્યો. હા, હવે સમજણ ના પડે એના મારી તમે એમ કહો કે ડોન્ટ વેરી, તો એને કોઈ કામનું નહીં યાર. એવું જ આમ તો દોત વગરની. એ તો ભણ્યા હોય ને ખબર હોય કે ડોન્ટ વેરી, વોટ ઇઝ મિનિંગ ફ્રોમ ડોન્ટ વેરી. ભણ્યા ના હોય તો તમે ડોન્ટ વેરી કે દોત વગરની. એના लिए समझण पड़ो ना यार. आपका गांव मैंने देखा नहीं, आपके गांव में मैं कभी आया नहीं. देव तकलीफ है तो जैसा मैं बोलूँ वैसा होना चाहिए. गलत बात जितनी निकले 11,000 रुपया इनाम है. बाधा नहीं आलवी यार. आ જીગર, હર્ષુ, પાછળની પેઢી, 3 પેઢી ખાલી એમ ક્યાં કે ખમા તો સુધી તો ખૂટાયું નહીં મેલ્યું. શેહાના ખૂંટ મારે છે. બીજા બધાનું ઉદેવ આવે, શેહાનો उदेव ना आव, काट ना आव. आपके गांव के अंदर एंट्री लेते पहले 3 रास्ते पड़ते हैं. राइट साइड में 2 मंदिर है, एक हनुमान जी का, दूसरा महादेव जी का है. दोनों को सलाम. महादेव जी को मैंने पूछा कि इनके घर पे जाने का है, कहाँ से जा सकते हैं? तब बोले वो 2 जगह पे रहते, आपको कहाँ जाना है? खेत में जाना है या गांव में जाना है? तो मैंने बोला खेत में नहीं, गांव में जाना है. तो बोले सीधे चले जाओ, बाल मंदिर आएगा, छोटे बच्चे का स्कूल आएगा, उसके बाजू में लाइट की डीपी है, और उसके बाजू में बगल में रास्ता जाता है राइट साइड में. 2 बार ऐसा गोल बढ़ांक आएगा, सीधा हो जाएंगे, आपके घर के आगे एक जाके खड़े हो जाएंगे. खोटू नेकड़ो तो तुम रबारी ने माता ना क्यों तो तुम्हारा धुणवा में काल पड़े यार. आ पब्लिक गोडी है, आ वेटिंग में भी है. આપણો બિહાર અને કે બેહવામાં આવું. પણ
રિઝલ્ટ પાછળ દોડાય, વેમ, અંધશ્રદ્ધા આ બધામાં ના દોડાય યાર. ગમે તે બુવાજી હોય, આપણે કોઈ બુવાજીનું કાપતા નહીં. એમ કેમ કે કાલ તને મારી નોખે, આ આજ માન નોખલે મરવું છે, માન નોખલે. કોઈના બાપની તાકાત નહીં યાર. કર્મ સિવાય કોઈ મારે નહીં, કોઈ તારાય નહીં. એટલે मैं जैन तारा घेर चेक करूँ, आपके घर पे जाके मैंने चेक किया, 4 देव की पूजा आप करते हैं. 4 देव है. 2003 साल कोर्ट कचेरी पुलिस के साचो होय तो હું રબારીની માટલા દઉં. 2003 કેટલા વર્ષ થયા? કઈ ચાલે 23 વર્ષ 22 વર્ષ થયો. आपके पिताजी और वो 3 भाई थे. बोल यार, गलत हुआ तो मैं मानता नहीं है. उस टाइम की बात करती हूँ मैं. 7.5 बीघा जगह है, जो गांव के पार होने के बाद तालाब आता है. तालाब के बाजू में 2 रास्ता पड़ता है. राइट साइड में चलो तो सीधा आपके वेरे पे जाके खड़े हो जाएंगे. क्या यार ना ओम कर तो હું ચેહર ના કહેવું. ઓનું એવું કેવું કે મારા ઘેરથી હું હોસ્પિટલમાં દાખલ કરીને આવ્યો હું, અને મારે 3 દીકરીઓ નાની નાની હે, અને મારો કોઈ રણી ધણી નહીં. દેવ તકલીફ હોય તો મને ખમા કે મારે ઘેર જવું હોય, અત્યારે મારે હોસ્પિટલમાં જવાનું. પૈસા થઈ ભાઈ દઉં, ડૉક્ટર નહીં લેતા તો હું મફત ના માટે કરવા તૈયાર છું. માં બોમરની દીકરી છે મારી માં, એટલી ગાને વસ્તુ અલ્યા ભાઈ ખમાદન મુરબારીને માતા શું ભાઈ ₹50,000 ઉછીના લીધા હોય, વ્યાજવા લીધા હોય, ને હોસ્પિટલનો ખર્ચો કરવાનો હોય તો હું લઉં યાર. सही बात है कि गलत है, वो बताओ. आपने ₹50,000 दूसरे व्यक्ति के पास से उछीना लिया है, वो लेके आप हॉस्पिटल में आए तो मेरे को क्या आशा रखने का? जिसके पास कुछ भी नहीं है उसी की मैं माता हूँ. તો એકવી દાડોની બાધા, પણ આ સભામાં કોઈક એવું કે માં જ્યાં રવિવારે હું આવ્યો તો મારો દીકરો બીમાર હતો, અને તમે આશીર્વાદ આપ્યા હતા કે આવતા રવિવારે આવજે, તારો દીકરો હાજો છે, રેડી હશે, અને એવી રીતના કોઈ દર્શન કરાવવા લઈને આવ્યો હોય તો કમિંગ. જ્યાં રવિવારે દીકરો બીમાર, મેં એવું કીધું હતું કે આવતા રવિવારે આવજો, મટી જા. તો એ રિઝલ્ટની આ ભીડ है યાર. આ વિધાઉટ આમંત્રણ હ, કોઈ પત્રિકા છપાઈ નહીં, કોઈને કીધું નહીં તમે આવજો. આ મારા ચિહરના સેવકો હી, આ મારા હી, મારા પણ આનો ભાવ હા બધો. કયું ગામ? હા, શું કીધું તું ભાઈ મેં? આનંદ કર, મજા કર, જા મારો ભગવાન લાજ રાખશે.